તો ત્યાં નામે આવા અઘરા પાડે. એ પછી ગૂગલમાં સર્ચ કરે કે ફોરેનમાં સારું લાગે એવું રાખવાનું. અરે ગોકુળમાં સારું રાખે એવું રાખો ને મારવાલા. તો એનો અંત સમય હતો. તો ઉપરથી ને યમરાજાએ યમદૂતોને મોકલા. કારણ કે લખણ કેવા કર્યા હતા, મા બાપ, બૈરી, છોકરા બધું છોડીને વેશ્યા ભેગો રહેતો હતો. બરાબર છે. અને અહીંથી ને ઠાકોરજીએ વિષ્ણુદૂતોને મોકલા. બે ભેગા થઈ ગયા. હવે યમદૂતો કે તમે શું આવ્યા છો? આને લેવા, આ અજામિલને. આને કોઈ હારા કાર્યો કર્યા જ તે તમારે લેવા આવ્યા છે? વિષ્ણુદેવ કે અમને ભગવાન આજ્ઞા આપી એટલે અમે જ લઈ જાશું, જા તારું કામ નથી. હવે વિષ્ણુદૂતોને માન આપવું પડે. એટલે યમદૂતો યમરાજને કહ્યું કે હવે આમાં કરવું શું? ત્યારે નારાયણને ઠાકોરજીને પૂછ્યું તો કે છેલ્લે એણે મારું નામ લીધું છે. શું કર્યું? હવે લીધું તો કોનું નામ? દીકરાનું. પણ પ્રભુ કેવો કૃપાળુ છે કે દીકરાનું નામ લીધું હોવા છતાંય ઠાકોરજીએ શું માન્યું? મારું નામ લીધું છે. એટલે યમરાજાએ કીધું પાછા આવી જાઓ, આ પ્રભુની લીલા અખોડ છે, એ જ જાણે. આ વાત બે વચ્ચે વાત થતી હતી, અજામિલે સાંભળી. અંત સમયે અરે રે રે રે, હું કોણ હતો, ક્યાં હતો, મારા મા બાપ કોણ હતા, હું કેવો બ્રાહ્મણ, અને આવું દુષ્ટ કામ મેં કર્યું. હવે શું કરું? કાશી તપ કરવા ગયા અને પ્રભુ એનો ઉદ્ધાર કર્યો. એક વાર 3 વાર નારાયણ નારાયણ લીધું. તો એ દિવસ આજે એટલે અજામલનું આખું આખ્યાન આવે છે. ન વાંચ્યો હોય કોક વાંચજો કે કેવો હતો, કેવા કર્મો કર્યો અને પ્રભુએ કેવી કૃપા કરી. અને વલ્લભે જે કૃષ્ણાશ્રય ગ્રંથ લખ્યો છે, 16 ગ્રંથ, એમાં કૃષ્ણાશ્રય ગ્રંથ કયો? સર્વમાર્ગ. એ બોલાય નહીં, એ ઠાકોરજી સન્મુખ બોલાય. એમાં 7મો શ્લોક છે. કયો? અજામિલા દિદોષાણામ નાશકોનું ભવે સ્થિત જ્ઞાપિતા અખિલ માહત કૃષ્ણ એવ. આવા અજામિલને વલ્લભે પોતાના 16 ગ્રંથના કૃષ્ણાશ્રયમાં 7મા શ્લોકમાં સ્થાન આપ્યું. કેમ 7મા? ભગવાનના ગુણ કેટલા? 6. કયા? ઐશ્વર્ય, વીર, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય. અને 7મો ભગવાન પોતે. તો વલ્લભે કૃષ્ણાશ્રયમાં 7મા શ્લોકમાં અજામિલને સ્થાન આપ્યું. એવી એકાદશી આજે, અને એ આપણે કરવાની. શાસ્ત્રો પણ એવું કહે છે કે આપણો અંત સમય હોય ત્યારે જેવી આપણી વૃત્તિ હોય ને, જેવી આપણી મતિ હોય, રતિ હોય, એવી ગતિ થાય. તો છેલ્લે આપણને ભગવત નામ યાદ આવે કે દીકરો યાદ આવે ને, વહુ આવે ને, પૌત્ર આવે ને મારવાલા. જે ભેગા નથી આવવાના એને યાદ કરીએ અને આંખમાંથી અશ્રુ ધારા જાય કે હવે અમે જાય છીએ. હવે જાઓ છો ત્યારે તો છોડો, તોય હાય મારો દીકરો. સગા સંબંધી સુખના બેલી, દુઃખ પડે છે ત્યારે જાય છે મેલી. સગા સંબંધી કોઈને કામ આવે છે ખરા? કામ એકલો આપણો પ્રભુ જ આવે, કૃષ્ણ જ આવે.
તમે ગમે એવી તકલીફમાં હો, પણ જો તમારો આશ્રય દ્રઢ છે ને, કાલે જ અમે આવતા હતા તો ગાડીમાંથી મેં એક વાક્ય વાંચ્યું હતું, ઈચ્છાઓનો ભાર ઓછો કરશો તો જીવન હળવું લાગશે. સમજાયું બધાયને? ઈચ્છાઓનો ભાર હળવો કરશો તો જીવન હળવું લાગશે. આપણી ઈચ્છાઓ રોજ વધતી જાય છે, તો અંત સમયે પ્રભુનું નામ આવે તો બેડો પાર થઈ જાય. તો એક જણે ગોકુળનાથજીને પ્રશ્ન કર્યો, જે રાજ આખી જિંદગી ભગવત સ્મરણ, ભગવત સેવા, ભગવત સામગ્રી, ભગવત ગુણાનુવાદ, ભગવદીઓનો સંગ, અને માનો કે અંત સમયે પ્રભુનું નામ ન આવ્યું તો અમારી કઈ ગતિ થશે? ત્યારે ગોકુળનાથજીએ જવાબ આપ્યો, એ આપણે બધાએ સાંભળીને આનંદ કરવા જેવું છે, રાજી થવા જેવું છે. ગોકુળનાથજીએ કહ્યું, સાંભળ, આખી જિંદગી તે પ્રભુનું નામ લીધું છે, પ્રભુના સાનિધ્યમાં રહ્યા છો, સેવામાં હાથ પવિત્ર કર્યા છે, નિયમથી સત્સંગ કર્યો છે, વૈષ્ણવોને મહાપ્રસાદ લેવડાવ્યો છે, ઘરમાં પ્રભુના મનોરથ કર્યા છે, ગુરુ ઘરે બને એટલી ટેલ કરી છે, અને અંત સમયે માનો કે તમારા મુખમાં ભગવત નામ ના આવ્યું તો તમે ચિંતા કરશો નહીં. કેમ? આખું જીવન તો તમે ટેવાયેલા હતા ભગવત નામથી, છેલ્લે ભૂલી ગયા. તો ગોકુળનાથજી કે ત્યારે ઠાકોરજીએ કહ્યું, સાંભળ, આખી જિંદગી તે મારું નામ લીધું, છેલ્લે હું તારું નામ લઈશ, છેલ્લે હું તારું નામ લઈશ. આ વલ્લભની કૃપા. સૌરાષ્ટ્રમાં ગોકળ બાપા થઈ ગયા. ગોકળ બાપા કયા ગામ? જો મારાથી ગામના નામ ભૂલી જવાય છે. વચ્ચે હું પરમદી ભૂલી ગઈ ને તો એક વૈષ્ણવે આમને મેસેજ કર્યો, નંદ ઉત્સવના આગલા દિવસે અષ્ટમી, તો સત્સંગ કરતી હતી તો ભૂલી ગઈ કે દેવકી વસુદેવજીને ત્યાં ચત્રભુજ સ્વરૂપ બાલકૃષ્ણજી પ્રગટ થયા. જે સાંભળતા હશે એને ખબર હશે. હવે એ ચત્રભુજ બાલકૃષ્ણજી કોઈ દિવસ ચત્રભુજ સ્વરૂપ ના હોય, એ દ્વિભુજ જ હોય. નવનીત પ્રિયાજી દ્વિભુજ, મદન મોહનજી દ્વિભુજ. તો એ સ્વરૂપ પ્રગટ થયું તો દેવકીએ કીધું, ના 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 ના, મારા બાલક જેવા બની જવા, કોણ તમને મારી નાખશે. માં હતા ને તો ભૂલી ગયા કે આ ભગવાન છે, મારો લાલો છે. તો એ સ્વરૂપ પ્રભુએ તિરોહિત કરીને દ્વિભુજ થયા, જે ગોકુળમાં. તો એ સ્વરૂપ ક્યાં ગયું? સાઉથમાં તિરુવાયરપુરની અંદર. એ વૈષ્ણવ મને લખીને મોકલ્યું. એટલે ઘણીવાર મારાથી નામ ભૂલી જવાય હતું ને, તમે જ મને બતાવ્યું. મને કે જો તું ભૂલી ગઈ હતી ને, એક વૈષ્ણવે લખીને મોકલ્યું છે. તો એ ગોકળ બાકા થઈ ગયા, વર્ષો પહેલાંની વાત છે. એમનો નિત્યક્રમ કેવો? સવારે બ્રહ્મ મુહૂર્તમાં જાગી જવાનું. બહુ વિશેષથી નહીં કહું, કારણ કે આપણા પાસે સમયનો અભાવ છે. એમની વાત કરવી હોય ને તો 1.5-2 કલાક જોઈએ, એવા ભગવદીય. સવારે બ્રહ્મ મુહૂર્તમાં જાગી કુવેથી ઠંડુ જળ લઈ આવવાનું. એમાં પછી શિયાળો હોય, ઉનાળો હોય કે ચોમાસું હોય, સ્નાન કરી લેવાનું, કાં નદીએ સ્નાન કરવાનું. બુહારી ને મંદિર વસ્ત્ર ને બગીચામાંથી કચરો સાફ કરવાનો ને ફૂલ ઉતારવાના ને ગાય દોવાની ને ચૂલો ચાલુ કરવાનો ને ઠાકોરજીના મંગળભોગનું દૂધ ઉકાળવાનું ને માખણ પેલું કરવાનું ને ગોરસ તૈયાર કરવાનું ને મિશ્રી પેલા ખાંડતા હતા. પેલા આપણા બોસ મિક્સચરને નહોતા, પેલા દરેકના ઘરે ખાયણી દસ્તો હતા કે નહીં મારવાલા?
હતા ને? હજી છે. તો એ ગોકળ બાપા બધી તૈયારી કરે. પછી પેલા ગાર હતી એટલે છાણ લે, ઓલો ગાયને દોવે ને એટલે ઓલું છાણ પડ્યું હોય ને રાતનું, એનેથી ગાર કરી દે અને બહાર બેઠા બેઠા ઠાકોરજીના માળાજી સિદ્ધ કરે, તાજા ફૂલના સુંદર માળાજી, અને બોલતા જાય, યમુનાજી પધારજો મારા વાલા, મને ખબર નથી ઠાકોરજીને ક્યાં મણકો ને ક્યાં થાક ને ક્યાં ગુલાબ લઉં ને ક્યાં મોગરો ને ક્યાં પાનના બીડાવાળું ને ક્યાં લીલું પધરાવવું ને, આવું બોલતા જાય અને માળાજી સિદ્ધ કરતા જાય. ત્યાં ઓલી ગાર કરી હોય, ભીનું થયું હોય ને, એ બધું હુકાઈ જાય અને પછી ઠાકોરજીને જગાવે. અને ઠાકોરજી જાણે સાક્ષાત એને જતાવતા હોય એવું જ. એકવાર એવું બન્યું કે શરદ પૂનમ હતી, તો ગુલાબ બહારથી તોડ્યા, મોગરો, અપરાજિતા. અપરાજિતા એટલે શું ખબર છે? કોયલ. કોયલને શું કહેવાય? અપરાજિતા. પછી પીળા ફૂલને શું કહેવાય? વાસંતી. તો પૂનમ હશે એ દિવસે એમણે માળાજી સિદ્ધ કર્યા. તો ખાલી સફેદ મોગરો છે, અંદર નહીં અપરાજિતા, નહીં વાસંતી, ખાલી ગુલાબના પાંદડી થોડી પેલા થાકમાં પધરાવી. હવે બોલાવતા હતા કોને? મારા વલ્લભ જોજો, યમુનાજી જોજો, ઠાકોરજીને કેવું સુહાશે, મણકામાં શું પધરાવવું, થાક કેવો કરવો, આમ બોલતા જાય ને માળાજી સિદ્ધ કરી. હવે ઠાકોરજીને મંગળ ભોગ ને બધું સરાવ્યું ને શ્રૃંગાર કરતા હોય એટલે માળાજી આવે. હું ને તમે બધાય મંગળ ભોગ સરાવીએ ત્યાં આપણે બધા શ્રૃંગારની તૈયારી કરી લઈએ. કરીએ મારા વાલા? મને બહુ આવડતી નથી સેવા, તમે શીખવાડ્યો. કરીએ કે ના કરીએ? એટલે એમણે ડીશમાં બધું વસ્ત્ર ને આભૂષણ ને નૂપુર ને અલકાવલી ને ચોટી ને બધું તૈયાર કર્યું અને ભેગા માળાજી પધરાવ્યા અને પછી શ્રૃંગાર કર્યા. ત્યાં બહાર ગાડીનો અવાજ આવ્યો. પેલા તમને ખબર છે એમ્બેસેડર ઓલી ભોપુવાળી આવતી હતી અને આમ એનો અવાજ આવ્યો એટલે આમને એમ થયું ગોકળ બાપાને, એ કે મને ભ્રમ થયો, આ તો મારા ગુરુદેવની ગાડીનો હોર્ન છે. જુઓ, ભગવદીઓ ગુરુદેવની ગાડીનો હોર્ન એ જાણે. એટલે બીજી વાર હોર્ન વાગ્યો. ના, મારા ગુરુદેવ જ છે. ઠાકોરજીને ક્યાં કોઈ લીલા કરી, અત્યારે ગુરુદેવને બોલાવ્યા. બહાર ગયા તો એમના ગુરુદેવ હતા જેણે બ્રહ્મસંબંધ દીધું હતું, જેણે ઠાકોરજી પુષ્કર દીધા હતા. મને શરદ પૂનમ હતી. શરદ પૂનમની રાતડીને કાંઈ ચંદ્ર ચડ્યો આકાશ રે, આવેલ આશા ભર્યા, આશા ભર્યા રે અમે આવ્યા ને મારે વાલે રમાડ્યા રાસ રે, આવેલ આશા ભર્યા. ગુરુદેવને જોયા તો આમ ન આગળ જઈ શકે, ન આવકારો, આમ જેને કહેવાય ને આપણે આમ ચિત્રની જેમ ચિતરાઈ ગયા. આપણે ચિત્ર હોય ને હલે ચાલે નહીં. જુઓ તમે, એ સ્થિર આમ થઈ ગયા. ગુરુદેવ ઉતરીને કે એ ગોકળ બાપા, એ ગોકળ બાપા. બધા એમને ગોકળ બાપા જ કહે. એ મારા વાલા, મારા બાપલિયા પધાર્યા, મારો નાથ પધાર્યો. એટલે ઓલો ખભે જે ઉપર નહોતો ને આમ પાથરી દીધો કે ચરણારવિંદમાં રજનો ક્યાંક વાગી જાય મારા ગુરુદેવને. ગુરુદેવના તત્સુખનો વિચાર. બાપા શું સમય છે મારા વાલા, અમારા ઘરે શું સમય હોય? સમય તો બધું વલ્લભના ઘરે હોય. અમે તો પ્રીત કરીએ, રીત તો બધી આપણા ઘરે. સીધા પહોંચી ગયા, કારણ કે કેટલી વાર આવતા હતા, અંદર શ્રૃંગાર કરેલા હતા. આમણે દર્પણ બતાવ્યું હતું.
જે કે ગોકળ બાપા આવો 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 આવો. આજે શરદ પૂનમ એટલે બધુંય સફેદ. જો માળાજી માટે બધું જ લાવ્યા હતા. પીળા ફૂલ, વાસંતી, કોયલ, ચંપો, કેતકી, પણ એકેય ફૂલ થાળીમાં હોવા છતાંય પરોવાયા નહીં. કારણ કે એ કોને બોલાવતા હતા? યમુનાજી પધારજો, કેવું કરવું કે કોને વિનંતી કરીને બોલાવતા? કે યમુનાજી રોજ કમળના માળાજી સિદ્ધ કરે અને પ્રભુના શ્રીકંઠમાં ધરાવે. એ લીલા બધા જાણો છો કે યમુનાજી માળાજી ધરાવવા આવ્યા ને સામનીજી નહોતા પધાર્યા. એટલે ઠાકોરજીએ કહ્યું એમને ચલો આજે રાસ કરીએ. ના, સામનેજી વિના રાસ થાય નહીં. હજી ઓલો પ્રસંગ અધૂરો છે. એ કે કાંઈ વાંધો નહીં, હાલો ને, આટલા બધા વ્રજ ભક્તો છે ને. હવે પ્રભુની આજ્ઞા, યમુનાજી કે રાધેજી આવશે તો પ્રભુ કે આવી જાવ. તો ઓલા માળાજી સુંદર સિદ્ધ કરી હતી એ ઠાકોરજીના શ્રીકંઠમાં ધરાવી.